જેટલું જરૂરી છે કે ગુરુ કરવા એના કરતા અતિ ઘણો જરૂરી છે કેવા ગુરુ કરવા. સમજી ગયા ને તમે? જોજો, તમારા જીવનમાં ગુરુ નહીં હોય તો નુકસાન એટલું કે કદાચ તમને સન્માર્ગ નહીં મળે, તમે સન્માર્ગે કદાચ નહીં ચાલી શકો. પણ હજી એક ચાન્સ છે કે ક્યારેક ને ક્યારેક જીવનમાં ગુરુ મળશે તો તમે સન્માર્ગે ચાલી શકશો ખરા. પણ જો ખોટા ગુરુ જીવનમાં ભટકાઈ ગયા ને અવડે માર્ગે ચડાવી દીધા તો હવે સવડે માર્ગે જવાનો ચાન્સ પણ મટી ગયો. એટલે ગુરુ કરવા એના કરતા પણ વધારે જરૂરી છે કેવા ગુરુ કરવા. અને ઘણાના મનમાં ગુરુ સંબંધી ઘણા બધા પ્રશ્ન હોય કે ગુરુ કેવા કરવા જોઈએ. જીવનની અંદર એક જ ગુરુ કરી શકાય કે આપણે ઘણા બધા ગુરુ કરી શકીએ? ગુરુ કર્યા હોય તો એને બદલી શકાય કે ના બદલી શકાય? અને ગુરુ કરવાની રીત શું? તો સૌથી પહેલા તો ગુરુ કેવા કરવા. જો ગમે એને આલી મવાલીને ગુરુ ના કરાયો, હા, નહીતર તો એ ગામડે ગામડે કેટલાય ફરતા હોય ખબર ને, શેરીએ શેરીએ સૌ ફરે, કોઈ ફૂકાઓ કાન, તમે સ્વર્ગે જાઓ કે નરકે જાઓ, અમારે ચાદર પછેડીથી કામ. આવા ગમે એ ફરતા હોય ગુરુ થઈને, એવાને શિષ્ય થઈ અને ગુરુ બનાવવા, એનેથી આપણું આત્મ કલ્યાણ થતું નથી. પણ આ લોકની અંદર બહુધા કેવું હોય કે કોઈ સારો સિદ્ધ હોય અને કંઈક સિદ્ધિ બતાવે, ચમત્કાર બતાવે, તાંત્રિક વિદ્યાને જાણતો હોય, સફેદ કે ભગવાધારી હોય, મૌની હોય, અંજળનો ત્યાગી હોય, ધન કે પુત્ર આપી દે હોય, સરસ કથા પ્રવચન કરનારા હોય, આ બધા બાહ્ય લક્ષણ જોઈ અને માણસ અંજાઈ જાય ને એવાની પાછળ શિષ્ય થઈ જાય. પણ એવા જો ખોટા નીકળે તો જીવનું કલ્યાણ બગાડી નાખે. માટે શાસ્ત્રોમાં કહ્યું છે, ગુરવો બહવ સંતિ શિષ્ય વિત્તાપ હાર કાહા તમે કમ દુર્લભમ મન્ને શિષ્ય ઋતાપ હારકમ. આ લોકની અંદર શિષ્યની ધન સંપત્તિ હરનારા ગુરુઓ તો ઘણા છે, પણ શિષ્યના હૃદયની અંદર જે અજ્ઞાન રૂપી અંધકાર છે એને હરી લે, એનો નાશ કરી નાખે ને એવા ગુરુ મળવા બહુ દુર્લભ છે. માટે ગુરુ કરવા તો એવા, જો ખોટા ગુરુ જીવનમાં આવી જાય તો પછી આપણે ક્યાં જવું પડે? નરકમાં. પ્રેમાનંદ સ્વામી લખ્યું, એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ જાસો નરકે વગાડતા ઢોલ. માટે જીવનમાં ખોટા ગુરુ ના આવી જાય એનાથી બહુ સાવધાન રહેવું. ને સદગુરુ મુક્તાનંદ સ્વામી આપણને સાચા સદગુરુની ઓળખ કરાવી, અને જીવનમાં જો ગુરુ કરવા જ છે તો તમે એક સાચા સદગુરુને તમારા જીવનની અંદર ગુરુ તરીકે અપનાવશો તો તમને સદગુરુ ભગવાન સુધી પહોંચાડશે. સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દો.